નવસારી એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરતા અફીણના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટીમે બાતમીના આધારે ચીખલી નહેર સામેથી લાખો રૂપિયાના અફીણની જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી। પોલીસ દ્વારા આરોપી પાસે 154.26 ગ્રામ અફીણ, 2 નંગ મોબાઈલ ફોન અને 10,400ની રોકડ રકમ મળી કુલ 1,22,530નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ચીખલી તાલુકાના સમરોલી ગામમાં રહેતો આરોપી બહાદુરલાલ અંબાલાલ ગુર્જર જે રાજસ્થાનથી અફીણ લાવી છૂટક વેચાણ કરતો હતો। નવસારી જિલ્લા એસઓજીની ટીમ દ્વારા જિલ્લામાં ચાલતી નશાખોરીને ડામવા માટે મહેરબાન આઈજીપી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે કામગીરી કરતી આવેલ હોય છે। તો જે કામગીરી અને સૂચનાને આધીન ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવસારી જિલ્લા દ્વારા જે મૂળ રાજસ્થાનથી ગુજરાતમાં જે અફીણ લાવવામાં આવેલ છે, તો અફીણ લાવનાર જે એક આરોપી છે બહાદુરલાલ ગુર્જર, તો એમને ઝડપી પાડવામાં આવેલ છે અને એમાં કુલ 154 ગ્રામ અફીણ જેની કિંમત ₹77,130 થાય છે। તો એ અફીણના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસને આધીન એ ક્યાં કોના પાસેથી મંગાવવામાં આવેલ છે, તો મૂળ એક રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના એક બીજો આરોપી છે, તો એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। આ ગુનામાં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રહેવાસી રાજુ ગરાડિયા નામના અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે। ચીખલી પોલીસે સ્ટેશન એનડીપીએસના એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।